પાટીદાર અનામત આંદોલન પૂરું થયા બાદ સરકારે પાટીદારોની માંગણી સ્વીકારતા સમયે આર્થિક નબળા વર્ગો માટે ઈડબ્લ્યુએસની જાહેરાત કરી હતી। એની સાથે બિન અનામત આયોગની પણ જાહેરાત કરી હતી। આ બિન અનામત આયોગની ચેરમેન સહિતના હોદ્દાઓ પર નિમણૂક બાકી છે, જેને લઈને અસંતોષ સામે આવી રહ્યો છે। આજે 12 ઓગસ્ટ બિન અનામતના આયોગમાં નિમણૂક મુદ્દે પાટીદાર રાજપૂત સમાજના આગેવાનોએ સીએમને મળી રજૂઆત કરી હતી। સાથે જ જો 25 ઓગસ્ટ સુધીમાં પદો નહીં ભરાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી। અનામત આયોગમાં નિમણૂક મુદ્દે પાટીદાર અને ક્ષત્રિય આગેવાનોએ ગાંધીનગરમાં સીએમને મળીને રજૂઆત કરી હતી। તેમણે ઝડપથી બિન અનામત આયોગમાં બાકી રહેલા પદો પર નિમણૂક થાય એવી રજૂઆત કરી હતી। આ બેઠકમાં પાટીદાર આગેવાનોમાં દિનેશ બામણિયા, વરુણ પટેલ, પૂર્વી પટેલ સહિતના આગેવાનો તથા અનેક ક્ષત્રિય એકતા મંચના આગેવાનો પણ હાજર રહ્યા હતા। આજે રાજપૂત સમાજ દ્વારા બિન અનામત આયોગમાં જે ચેરમેનની જગ્યા ખાલી છે, વાઇસ ચેરમેનની જગ્યા ખાલી છે, ડિરેક્ટરોની જગ્યા ખાલી છે, એ બાબતે રજૂઆત કરવા અમે આવ્યા છીએ અને આ રજૂઆત બાબતે વહેલી તકે એમાં નિમણૂક થાય અને બિન અનામત આયોગમાં આવતા વિદ્યાર્થીઓની, લાભાર્થીઓની જે કંઈ અરજીઓ પેન્ડિંગ છે એનો વહેલીસર નિકાલ થાય એ માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ। ચેરમેનની જગ્યા ખાલી છે, વાઇસ ચેરમેનની જગ્યા પણ ખાલી છે, એમડી ઇન્ચાર્જ છે। આ નિમણૂકો ન થાય ત્યાં સુધી એમડીને ચાર્જમાં છે એને કાયમી કરી અને અરજીઓનો નિકાલ કરવામાં આવે। પાટીદાર સમાજે જે અલ્ટિમેટમ આપ્યું છે એને અમે ટેકો આપીએ છીએ અને એની સાથે અમે જોડાશું। રાજપૂત એકતા મંચ અને ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પાટીદાર આંદોલન સમિતિની જે જાહેરાત છે એ મુજબ 25/8 પહેલાં ગુજરાત સરકાર બિન અનામત વર્ગના બોર્ડ અને નિગમમાં ચેરમેન અને વાઇસ ચેરમેન સાથે બોર્ડની નિમણૂક કરે અને અત્યારે હાલમાં જે એમડી છે એમને કાયમી હોદ્દો આપવાની વાત કરી રહ્યા છીએ, ત્યારે સરકાર આ બાબતમાં યોગ્ય પગલાં લે, કારણ કે અમારા ખૂબ જ વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે। લોકોને લોન અને એનઓસી માટે પણ લાઇનમાં ઊભું રહેવું પડે છે, તો આ બાબતે સરકાર ઘટતું કરે એવી અમે વિનંતી કરવા માટે રજૂઆત સાથે આજે આવ્યા છીએ।